નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ITIનું પરિણામ કઈ રીતે ચેક કરવાનું રહેશે એ જોઈશું। તો સૌપ્રથમ આપ સૌ અહીં જોઈ શકો છો કે અહીંયા CBT એક્ઝામની જે હોલ ટિકિટ છે એ બતાવવામાં આવી છે વિડીયોમાં। એમાં જે રોલ નંબર મેન્શન કરેલો છે એ રોલ નંબરની જે વિગતો અને ડેટ ઓફ બર્થની વિગતો એ બંને વિગતો આપણે રિઝલ્ટ ચેક કરતી વખતે જરૂરી હોય છે। તો એ વિગતો આપણે પોર્ટલની અંદર દાખલ કરીશું। તો આવો જોઈએ કઈ રીતે એ આખી પ્રોસેસ જે છે NCVTનું રિઝલ્ટ ચેક કરવા માટેની એ આપણે જોઈએ। તો સૌપ્રથમ આ રીતે ગૂગલ ક્રોમ ઓપન કરીશું। ત્યારબાદ એની અંદર SIDH પોર્ટલ એવું લખી અને સર્ચ કરશું। સર્ચ કરતાની સાથે જ આવું એક પેજ ઓપન થશે। એની અંદર સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ અપસ્કિલિંગ, રિસ્કિલિંગ અને કેરિયર જે છે એના ઉપર ક્લિક કરીશું। ક્લિક કરતાં આ રીતનું જે પેજ ઓપન થાય છે એમાં આપ જોઈ શકો છો ડેશબોર્ડ, રજિસ્ટર અને લોગિન। આપણે લોગિન ઉપર ક્લિક કરીશું। લોગિન ઉપર ક્લિક કરતાં આ રીતે પાર્ટિસિપેટ, પાર્ટનર, ડિજિટલ ઇકોસિસ્ટમ અને ITI રિઝલ્ટ, આપણે ITI રિઝલ્ટ જોવાનું છે એટલે ITI રિઝલ્ટ ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ ઉપર આપ જોઈ શકો છો ગ્રીવિયન્સ, ડાઉનલોડ, વેરિફિકેશન ને રિઝલ્ટ। તો એની અંદર આપણે ડાઉનલોડમાં જઈશું। એમાં માર્કશીટ ઉપર જઈશું। માર્કશીટ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આવશે સ્કીમ ટાઈપ। એની અંદર CTS, CITS, RPL અને DST બિફોર 2019 એની અંદર CTS સિલેક્ટ કરીશું। અહીંયા જે PRN નંબર જે એડિટ કરવાનો, દાખલ કરવાનો થાય છે એ નંબર આપણે અગાઉ જે એક્ઝામની રિસિપ્ટ હતી એ રિસિપ્ટની અંદર જે રોલ નંબર આપણે જોયો હતો એ રોલ નંબરની અંદર આગળના ડબલ ડિજિટ જે છે, ઝીરોના ડિજિટ છે એ દૂર કરી એની જગ્યાએ R લખીશું અને ત્યારબાદ એ નંબર અંદર આપણે એન્ટર કરીશું। તો આ રીતે આપણે નંબર R લખી અને તમારો જે પણ નંબર છે રોલ નંબર એડિટ કરીશું। ત્યારબાદ નીચે ડેટ ઓફ બર્થ જે છે એની અંદર જમણી સાઈડ કેલેન્ડરનું નિશાન આપ્યું છે ત્યાં ક્લિક કરીશું। ત્યાંથી આપ જોઈ શકો છો અહીંયા યર સિલેક્ટ કરી શકીશું। આપણે જે પણ યર હશે એ અહીંથી આપણે સ્ક્રોલ કરી ઉપર નીચે કરી અને સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ જેવું સિલેક્ટ કરશો એવા 12 મહિના બતાવશે। એમાંથી જે પણ આપનો મંથ હશે, બર્થનો મંથ, એ આપણે સિલેક્ટ કરીશું। એ સિલેક્ટ કરતાની સાથે નીચે ડેટ આખા મહિનાની બતાવશે। એમાં જે આપણી ડેટ હશે એ ડેટ ઉપર ક્લિક કરીશું એટલે નીચે ડેટ ઓફ બર્થની અંદર ઓટોમેટિકલી આપણી જે પણ તારીખ છે એ આવશે। પછી વ્યૂ ડિટેલ્સ જે છે એના ઉપર ક્લિક કરીશું। વ્યૂ ડિટેલ્સ ઉપર ક્લિક કરતાં આવી રીતે વ્યૂ માર્કશીટ લિસ્ટિંગ આવશે। એમાં સ્ટેટસ બતાવશે અને બાજુમાં એક્શનના 3 ડોટ આપ્યા હશે। એના ઉપર ક્લિક કરતાની સાથે જ આપણે આ રીતે માર્કશીટ આપણી જોઈ શકીશું। તો આ રીતે આપનું રિઝલ્ટ જોઈ શકો છો। મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી આ NDITI ચેનલ પર બન્યા રહેજો। સબસ્ક્રાઈબ કરજો, લાઈક અને શેર કરજો। જય હિન્દ, જય ભારત।